ભાવનગર એસટી બસ સ્ટેશનના વર્કશોપમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે બાતમીના આધારે એસટી બસ સ્ટેશનના વર્કશોપમાં રેડ પાડી વર્કશોપના સ્ટોરેજ વિભાગ અને વોશરૂમ સહિતના વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। વર્કશોપમાં ડ્રાઈવર્સની અંગત વસ્તુઓ રાખવાની પેટીઓ હોય છે। પોલીસને દારૂની 100 બોટલ ડ્રાઈવર્સની પેટીઓમાંથી જ મળી આવી। હાલમાં પોલીસે એ દિશામાં તપાસ કરી કે દારૂનો જથ્થો કોણ લાવ્યું। ડેપો મેનેજર અનુસાર એસટી સ્ટાફના કોઈ કર્મચારીએ દારૂ છુપાવી રાખ્યો હોઈ શકે છે। જે પણ જવાબદાર હશે તેની સામે કડક પગલાં ભરાશે। બાતમીના આધારે અમારા જે ડ્રાઈવરની જે પેટીઓ છે એમાંથી અમુક પેટીઓમાંથી દારૂની બોટલો મળવા પામી છે અને એની શોધખોળ ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે। અંદરનો કર્મચારી હશે તો પણ એના સામે કાર્યવાહી કાયદેસર થશે, બરાબર। એના પાસેની કાર્યવાહી ચાલુ છે। ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટી નું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક, એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે।